કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આજે ફરી એકવાર ટેટ 1 નું મોસ્ટ આઈએમપી ટોપિક તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એમાંથી એક પ્રશ્ન તમને પૂછાશે. જો પહેલો તો આપણે એક વિષય વસ્તુનું તમને ક્લિયર કરાવી દઉં કે ધોરણ 1 થી 5 ની પર્યાવરણની અધ્યયન નિષ્પત્તિ પૂછે તો પહેલા ધોરણ પછીથી 5મા ધોરણ સુધી બાળક શું શીખવું જોઈએ? તો પહેલા ધોરણમાં ઘર વિશે માહિતી મળવી જોઈએ, બીજા ધોરણમાં પાડોશી અને શાળા, ત્રીજા ધોરણમાં ગામ, પછી ચોથા ધોરણમાં તાલુકો, 5મા ધોરણમાં જિલ્લો. જો ઘર, પાડોશી, પછી શાળા એટલે એની અંદર કવર થશે, પછી ગામ, તાલુકો અને જિલ્લો. બરાબર? આ બાજુ જોઈ લો, આ બુદ્ધિના અલગ અલગ પ્રકાર છે અને એમાં કયા પ્રકારના લોકો આમની અંદર સમાવિષ્ટ થશે. જો ભાષાકીય બુદ્ધિ હોય ને એમાં શિક્ષક ના કરી દેતા, એમાં સાહિત્યકાર અને લેખક હોય. બરાબર? આંતરવૈયક્તિક આપણે અંતરાત્માથી શિક્ષક બનવા, આંતરવૈયક્તિક શિક્ષક બુદ્ધિમાં આપણે આપણું સમાવેશ થશે. બરાબર? ખ્યાલ આવ્યો? નૈસર્ગિક બુદ્ધિ એટલે પ્રકૃતિ હોય એટલે ખેડૂતો હોય, જીવ વિજ્ઞાની હોય. દૈહિક બુદ્ધિની અંદર રમતવીર હોય. બરાબર? જેમાં એથ્લેટ બનવાનું હોય. યાદ રાખજો. આ બાજુ આવી જાવ જરા, આ બહુ મહત્વનો ટોપિક. જો FA નું ફૂલ ફોર્મ પૂછે, ફોર્મેટિવ એસેસમેન્ટ, જેને આપણે રચનાત્મક મૂલ્યાંકન કહેવાય. એમાં પ્રોજેક્ટ સૌથી મહત્વનો, આ પ્રવૃત્તિ જેવી જ છે બાબત. બરાબર? એનું મૂલ્યાંકન પ્રવૃત્તિથી કરવાનું અને નિરીક્ષણ કરવાનું. પછી એનો એક બીજો ભાઈ છે જેનું નામ છે એસે, જેનું સમેટિવ એસેસમેન્ટ કહેવાય. બરાબર? એટલે પણ આની અંદર શું છે કે પરીક્ષા એટલે લેખિત બાબતોને વધારે ધ્યાન આપવાનું, જેને સમેટિવ એસેસમેન્ટ કહેવામાં આવે છે. મૂલ્યાંકનનો ટોપિક જે મોસ્ટ ટાઈમ. જો આ બાજુ આવી જાઓ, સિદ્ધાંતો. અમે 3 ત્રિપુટી ભેગા થઈને બર્ગર ખાવા ગયા. સ્ટનબર્ગ તો ત્રિપુટી. અલા જેના પાસે બહુ બુદ્ધિ હોય ને એને ગાર્ડની જરૂર પડે. બરાબર? ગિલ, અમારા શુભનમ ગિલે 3 સેન્ચુરી, ત્રિપરિમાણાત્મક. સ્પીયરમેન, સ્પાઈડરમેને આવીને 2 ઘટક કરી દીધા. સ્પાઈડરમેને આવી અને 2 ઘટક કરી દીધા. યાદ રાખો. અને અમારા સર એટલા સારા હતા જેમને અમને પંચપદી પદ્ધતિથી શીખવાડ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આવો સરસ મજાનો ટોપિક આટલી ઓછી સેકન્ડોમાં શીખવા માટે અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.